તાપી જિલ્લાના વાલોડ વિસ્તારના ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય મોહન ઢોડિયાનું લેટર બોમ્બ સામે આવ્યો છે, જેમાં તાપી જિલ્લા એસપીને લેટર લખી વાલોડ પોલીસ મારામારી કરતા તત્વોને પ્રોત્સાહિત કરતી હોવાનો ઉલ્લેખ કરાયો છે. સાથે વાલોડમાં આદિવાસી પંચની ઓફિસ ખોલી પંચના નામે બિનઅધિકૃત પંચ બનાવી આરટીઆઈ કરી તથા અન્ય ધાકધમકી આપી પૈસાની ઉઘરાણી કરતા લોકો પર કાયદાકીય કાર્યવાહી કરવાની માંગ કરતા ખળભળાટ મચી જવા પામ્યો છે. તો બીજી તરફ ગત તારીખ 9મી ઓગસ્ટના રોજ બુહારી ખાતે પોલીસની હાજરીમાં જ બે વ્યક્તિ વચ્ચે થયેલા જોલ ઝપાટનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા આવા તત્વ વિરુદ્ધ કાર્યવાહી કરવા ભાજપના ધારાસભ્ય દ્વારા પત્ર લખી માંગ કરવામાં આવી છે. 170 મહુવા વાલોડ. આજે મેં એક પત્ર ડીએસપી સાહેબ તાપીને લખ્યો છે. કેટલાક લાંબા સમયથી વાલોડ તાલુકામાં આદિવાસી પંચના નામે ભાઈ શ્રી લાલસિંહભાઈ ગામિત અને એમની એક ટોળકી છે, એ અસામાજિક તત્વો તરીકે કામ કરી રહી છે અને પૈસાનું તોડ પાડવાનું કામ કરી રહી છે. અત્યારે જ એક દાદરિયાના સરપંચીએ એના ઓડિયોમાં જે માંગણી કરી છે એના પાસે પૈસાની, એ બાબતે એમણે એક ફરિયાદ પણ વાલોડ પોલીસ સ્ટેશનમાં લખાવી છે. અને ત્યાર પછી એમણે એ કાયમના માટે એ બધી ટોળકી એમ સમજે છે કે આખો આદિવાસી સમાજ અમારા પંચમાં આવી જાય છે એમ. હું પોતે ધારાસભ્ય તો ખરો, પણ હું આદિવાસી સમાજનો આગેવાન પણ છું. આવું પંચ ક્યારેય કોઈ નિમણૂક કરવામાં આવી નથી. પણ એક પ્રશ્ન એ પણ ઊભો થાય છે કે એમણે રજીસ્ટ્રેશન કરાવ્યું છે કે કેમ. એટલે મેં પોલીસ વિભાગને એટલે કે ડીએસપી સાહેબને એક પત્ર લખ્યો છે કે એના પર પગલાં લો. જે વિડીયો વાયરલ થયો છે તે બાબતે શું કહેવું? એ વિડીયો જે વાયરલ થયો છે એ વિડીયોમાં એ જ બધી કંપનીઓ, એ જ બધી ટોળકીની મારામારી ચાલે છે અને એક બાજુ પોલીસ એને પકડી રહી છે, અને એ બરાબર નથી એમ. પોલીસ આ કામ કરે એ મને બરાબર યોગ્ય લાગ્યો નહીં, એટલે મેં ડીએસપીને એ વિડીયો મોકલ્યો અને એક પત્ર પણ લખ્યો.